ક્રિયાવાળા વાક્યો ભૂતકાળમાં. તો ક્રિયાવાળા વાક્યો છે એનું સૌપ્રથમ તો આપણે હકાર વાક્ય રચના એક જોઈએ. બરાબર, કેવી હકાર વાક્ય રચના હોય છે? તો કે કર્તા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ક્રિયાપદનું કયું રૂપ બનશે? અહીંયા ક્રિયાવાળા વાક્યોમાં ક્રિયા બનેલી હશે એટલે ક્રિયાપદનું રૂપ આવશે. ભૂતકાળ છે, સાદો ભૂતકાળ છે, એમાં ક્રિયાપદનું કયું રૂપ આવે છે? તો કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. હવે ક્રિયાપદ છે એના 4 રૂપ છે. ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ અને ક્રિયાપદનું વર્તમાન કૃદંતનું રૂપ. હવે એમાંથી પેલું મૂળ રૂપ આપણે જોયું કેમાં આવતું હતું? સાદા વર્તમાન કાળમાં. હવે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જોવાનું છે. તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જેને ક્રિયાપદનું બીજું રૂપ કહેવાય છે, અને ક્રિયાપદનું બીજું રૂપ એને ક્રિયાપદ એટલે અંગ્રેજીમાં વર્બ કહેવાય, અને ક્રિયાપદનું બીજું રૂપ એટલે વર્બ ટુ, અને વર્બ ટુ ને શોર્ટ ફોર્મમાં શું લખાય છે? તો કે V2. બરાબર છે. ક્રિયાપદને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે વર્બ, અને વર્બનું પેલું રૂપ એટલે વર્બ 1, અને જેને શોર્ટ ફોર્મમાં V1 કહેવાય, અને ક્રિયાપદનું બીજું રૂપ જેને વર્બ 2 અને જેને શોર્ટ ફોર્મમાં V2 કહેવાય. તો આ V1 આપણે સાદા વર્તમાન કાળમાં જોયું. આ V2 છે ક્યાં આવશે? તો કે સાદા ભૂતકાળમાં. બરાબર. તો હવે સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, આ ક્રિયાપદના ભૂતકાળના રૂપને V2 કહેવાય. ક્રિયાપદ એટલે વર્બ અને ભૂતકાળનું રૂપ એટલે 2, બીજું રૂપ. બરાબર. કર્મ અને અન્ય શબ્દો. વાક્ય રચના તો કરતા ક્રિયાપદને કર્મ જ છે, પણ ફેરફાર ક્યાં થશે? તો કે ક્રિયાપદના રૂપમાં. તો હવે આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, તો ક્રિયાપદના મૂળ રૂપમાંથી ભૂતકાળનું રૂપ કઈ રીતે બને એના નિયમો આપણે જોઈએ. બરાબર. તો ક્રિયાપદનું ભૂતકાળ કરવાના નિયમો, એમાં પહેલો નિયમ, સામાન્ય રીતે ક્રિયાપદને સામાન્ય રીતે ક્રિયાપદને ઈડી લગાડવાથી એનું ભૂતકાળ થાય છે. બરાબર. જો એ સામાન્ય રીતે કીધું છે એટલે ઈડી લગાડો તો એનું ભૂતકાળ થાય, પણ પછી બધામાં ઈડી લગાડવાનું ખાલી એવું નથી, એના અલગ અલગ નિયમો છે. કેટલાક સામાન્ય બાબત તો એવી જ છે કે ઈડી લગાડો એટલે ભૂતકાળ થઈ જાય, પણ ઘણા એવા ક્રિયાપદો હશે કે જે ઈડી લગાડવાથી ન થાય, તો ઘણામાં કંઈક ફેરફાર કરીને ઈડી લગાડવો પડે છે, તો ઘણા ક્રિયાપદમાં માત્ર ડી મૂકવામાં આવે છે, તો ઘણા ક્રિયાપદ તો એવા છે કે જે સાવ અનિયમિત છે, જે આખું રૂપ બદલી જાય, એમાં ઈડી કે ડી કંઈ ન લાગે. બરાબર. તો એ આપણે નિયમો જોઈએ. તો પહેલો નિયમ છે, સામાન્ય રીતે ક્રિયાપદને ઈડી પ્રત્યે લગાડવાથી ભૂતકાળ બને. કઈ રીતે? તો કે જો અહીંયા વોચ આપેલું છે. બરાબર. તો વોચનું ભૂતકાળ શું થશે? તો કે વોચડ, પાછળ ઈડી મૂકવાનું છે. લુક છે તો એનું ભૂતકાળ લુકડ, જોવું, જોયું. લુક એટલે પણ જોવું, લુકડ એટલે પણ જોયું. વોક એટલે ચાલવું, એને પાછળ ઈડી લગાડો એટલે વોકડ એટલે ચાલ્યું. સાઉટ છે તો એનું ભૂતકાળ સાઉટીડ. બરાબર. તો સાઉટીડ એટલે શું થશે? તો કે બૂમો પાડવી અને બૂમો પાડી. સાઉટ એટલે બૂમો પાડી અને બૂમો પાડવી. અહીંયા મૂળ ક્રિયાપદનો અર્થ શું થશે? તો કે બૂમ પાડવી. બરાબર. બૂમ પાડે છે અને બૂમો પાડી, એને પાડી લીધી છે, ભૂતકાળ બન્યું. હેલ્પ છે, હેલ્પ એટલે મદદ કરવી અને એનું ભૂતકાળ થશે હેલ્પડ એટલે મદદ કરી. રીચ એટલે પહોંચવું અને રીચડ પાછળ શું મૂકવાનું થશે? તો કે માત્ર ઈડી, તો રીચડ એટલે પહોંચી. બરાબર. આ રીતે છે એનું ભૂતકાળ થાય છે. ઈડી લગાડવાથી આ રીતે પાછળ બધામાં પાછળ ઈડી મૂકી દો એટલે ભૂતકાળ થાય. હવે અમુક એવા છે કે માત્ર ડી પ્રત્યે લાગે છે. બરાબર. જો ક્રિયાપદને અંતે માત્ર ડી જ ક્યારે મૂકવાનું છે? જો ક્રિયાપદને અંતે ઈ આવતો હોય તો, સ્પેલિંગમાં અંતે ઈ હોય ને તો માત્ર ડી મૂકીને એનું ભૂતકાળ કરવાનું છે. ક્યારે? તો જુઓ અહીંયા લવ એટલે પ્રેમ કરવો. બરાબર. ચાહવું, ગમવું એમ. તો અહીંયા પાછળ ઈ છે એટલે પાછળ ડી મૂકશું, તો લવડ એટલે ચાહ્યું, ગમ્યું. બરાબર. પછી ડાન્સ તો નાચવું, નૃત્ય કરવું, તો પાછળ ડી માત્ર ઈ આપેલો છે. જો અહીંયા ઈ હતો એટલે ડી મૂક્યો, અહીંયા ઈ છે તો ડાન્સડ એટલે નાચ્યું, નાચે છે, અથવા તો અહીંયા ભૂતકાળ એનું શું થશે? નાચ્યું. સેવ એટલે બચાવવું, એનું ભૂતકાળ શું કરશું? તો કે સેવડ. પાછળ ઈ આપેલો છે એટલે માત્ર શું મૂકશું? તો કે ડી, બચાવ્યું. બરાબર. તો આવા ઘણા ક્રિયાપદો છે કે જેને અંતે ઈ આવતો હોય અને માત્ર પાછળ ડી મૂકવાથી એનું ભૂતકાળ થાય છે. એના પછીનો ત્રીજો નિયમ જુઓ. જો ક્રિયાપદને અંતે વાય હોય, ક્રિયાપદના સ્પેલિંગમાં અંતે છેલ્લે વાય આપેલો હોય,
અને એ વાયની પહેલાં એ છેલ્લા વાયની પહેલાં વ્યંજન આવતો હોય તો શું કરવાનું તો કે તો વાયનો આય કરી આ જે છેલ્લો વાય હોય ને એનો આય કરી નાખવો અને પછી એની પાછળ ઈડી પ્રત્યય લગાડવો. વ્યંજન પ્લસ વાય જોડી શું બનશે અહીંયા છેલ્લે સ્પેલિંગને છેલ્લે વ્યંજન પ્લસ વાય. છેલ્લો વાય હોય વાયની આગળ વ્યંજન હોય તો વાયનું શું કરી નાખવાનું તો કે આય અને પછી ઈડી મૂકવાનું છે. ઉદાહરણ ઉપરથી સમજીએ. જો અહીંયા આપેલું છે ક્રાય, બરાબર, સ્પેલિંગ જુઓ CRY, છેલ્લે શું આપેલું છે વાય છે, વાયની આગળ જુઓ શું છે વ્યંજન છે. તો અહીંયા શું નિયમ કીધો છે તો કે પહેલાં તો આપણે C અને R લખી નાખશું, છેલ્લા અક્ષરમાં જ ફેરવવાનું છે ને. છેલ્લો જે અક્ષર આ વાય છે વાયની આગળ જો આ વ્યંજન હોવો જરૂરી છે, સ્વર માટેનો નિયમ એના પછીનો છે. એટલે વાય એની આગળ વ્યંજન હોય તો વાય છે એનું શું કરી નાખવાનું આય અને પછી શું મૂકવાનું ઈડી. તો શું થયું ક્રાય એટલે રડવું, ક્રાઇડ એટલે રડ્યો અથવા તો રડ્યું. પછી ટ્રાય તો એમાં પણ એવું છે છેલ્લો વાય છે વાયની આગળ વ્યંજન આર છે તો શું થશે તો કે TRIED ટ્રાઇડ. ટ્રાય એટલે પ્રયત્ન કરવો, ટ્રાઇડ એટલે પ્રયત્ન કર્યો. અહીંયા છે મેરી, મેરી એટલે લગ્ન કરવા, બરાબર, ક્રિયાપદ છે. તો એમાં પણ શું થશે તો કે જુઓ છેલ્લે અક્ષર છેલ્લો વાય છે એની આગળ વ્યંજન આર છે તો શું થશે તો કે છેલ્લા જે વાય આપેલો છે એનો આય કરી અને ઈડી મૂકશું. તો મેરીડ એટલે લગ્ન કર્યા. અને અહીંયા આપેલું છે કેરી, કેરી એટલે શું થાય ઉચકવું, ઉપાડીને લઈ જવું, બરાબર. તો કેરીમાં પણ છેલ્લે જુઓ વાય છે વાયની આગળ વ્યંજન છે તો વાયનો આય કરી અને ઈડી મૂકશું. તો કેરીડ એટલે ઉચક્યું. એના પછીનો નિયમ જુઓ. પરંતુ જો આ નિયમનો ઉલટો છે, આ નિયમ જો ક્રિયાપદને અંતે વાય હોય, ચલો વાય તો છે જ, પહેલામાંય વાય છે આમાંય વાય છે, પણ વાયની પહેલાં આ વાય છે એની પહેલાં અહીંયા સ્વર આપેલો હોય, આ વ્યંજન આપ્યો તો એના બદલે અહીંયા સ્વર આપેલો હોય તો માત્ર શું મૂકવાનું કોઈ ફેરફાર કરવાનો નહીં, એની પાછળ એમને મીડી મૂકી દેવાનું. એટલે એ આ સામાન્ય નિયમમાં આવી જાય છે પાછો, બરાબર. તો પ્લે છે તો છેલ્લો અક્ષર વાય છે, વાયની આગળ વ્યંજન નથી પણ સ્વર છે એટલે શું કરશું તો કે પહેલાં વાય જોવો ને તો વાયની પહેલાંનો આગળનો અક્ષર જોવાનો. તો વાય છે વાયની આગળનો તો એ છે તો અહીંયા પ્લેને બદલે શું થઈ જશે તો કે પ્લેડ. એમ સ્ટે છે તો સ્ટેને બદલે શું થઈ જશે તો કે સ્ટેડ, પાછળ ઈડી મૂકવામાં આવશે. તો આ રીતે છે એ નિયમો. એનો વાય હોય ને વાયની આગળ સ્વર હોય તો માત્ર ઈડી મૂકવું, પણ વાય હોય ને વાયની આગળ વ્યંજન હોય તો વાયનો આય કરી પછી ઈડી મૂકવાનું છે. આ બંને છે એનો આટલો ડિફરન્ટ યાદ રાખવાનો છે. એના પછીનો નિયમ જોઈએ. જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય, છેલ્લો અક્ષર વ્યંજન હોય, એની આગળ એક જ સ્વર આવતો હોય, છેલ્લો વ્યંજન હોય વ્યંજનની આગળ એક સ્વર હોય, એ સ્વરની આગળ પાછો વ્યંજન આવી જતો હોય તો શું કરવાનું તો કે વ્યંજન છેલ્લો જે વ્યંજન છે એને 2 વખત લખવું, જેને બેવડાવવું. તમારી વ્યાકરણની બુક હોય ને તો એમાં લખેલું હોય બેવડાવીને લખવું, એટલે બેવડાવવું એટલે 2 વખત લખી ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે. ઉદાહરણ આપણે જોઈએ ને તો સમજાશે. જો ક્રિયાપદને અંતે વ્યંજન હોવો જોઈએ તો અહીંયા વ્યંજન પી છે, એની આગળ એક સ્વર હોવો જોઈએ, એટલે કહેવાનો અર્થ કે આ એક સ્વર ને પાછો આ વ્યંજન આવી જવું જોઈએ. તો જોડી કેવી બનશે, એની જોડી કેવી બનશે તો કે વ્યંજન છેલ્લે શું બનવું જોઈએ તો કે વ્યંજન પ્લસ સ્વર પ્લસ વ્યંજન. એટલે વ્યંજન સ્વર વ્યંજન હોય તો આ વ્યંજનને શું કરવાનું પહેલાં તો એમ લખી નાખવાનું, આ વ્યંજનને બીજી વખત લખવાનું. એટલે 2 પી થયા, પાછળ શું મૂકવાનું ડી, ઈ અને ડી એટલે સ્ટોપ ડ. તો સ્ટોપ સ્ટોપ ડ, સ્ટોપ એટલે ઊભા રહેવું, સ્ટોપ ડ એટલે ઊભો રહ્યો. એ જ રીતે ડ્રેગ, ડ્રેગ એટલે ખેંચવું. એમાં જુઓ છેલ્લો અક્ષર જી એ વ્યંજન છે, એની આગળ આ એ સ્વર છે, પાછો આર છે એ વ્યંજન છે, એટલે પાછું ડ્રેગ એક વખત લખી નાખાય, પછી પાછળ શું કરવાનું તો કે જી 2 વખત લખવાનો છે અને પછી ઈડી. એટલે ડ્રેગ એટલે ખેંચવું, ડ્રેગડ એટલે ખેંચ્યું. એ જ રીતે બેગ, બેગ એટલે ભિક્ષા માગવી. એમાં પણ જુઓ છેલ્લો અક્ષર જી છે એ વ્યંજન છે, એની આગળ એક સ્વર ઈ આપેલો છે, એની આગળ પાછો વ્યંજન આવી જાય છે તો શું કરવાનું તો કે ડબલ જી કરી અને ઈડી લગાડવું, બરાબર છે. એટલે બેગડ એટલે માગ્યું, બેગ એટલે માગવું, ભીખ માગવી અને ભિક્ષા માગી, બરાબર, માગ્યું એવો અર્થ થશે. યાદ રાખજો, જુઓ છેલ્લો વ્યંજન હોય વ્યંજનની આગળ પાછા 2 સ્વર ન હોવા જોઈએ, એક સ્વર ને પાછો એક વ્યંજન આવી જાવ જોઈએ. જો 2 સ્વર હશે ને તો નહીં થાય. શા માટે તો કે એનું એક ઉદાહરણ છે, જો અહીંયા લુક,
લૂકમાં જુઓ છેલ્લે કે છે એ વ્યંજન છે, વ્યંજનની આગળ સ્વર છે, પણ પાછો એ જુઓ સ્વર છે તો અહીંયા બે સ્વર હતા, એ ઈ આઈ ઓ યુ, બરાબર. તો અહીંયા બે સ્વર હતા એટલે અહીંયા લુકડ થયું, બરાબર છે. તો આ રીતે છે એ બે સ્વર હોય ને વચ્ચે, છેલ્લા વ્યંજનની આગળ બે સ્વર હોય તો એમાં માત્ર ઈડી લગાડવાનું, તો બહુ બે વખત નહીં લખવાનું. પણ જો બે અહીંયા એક જ હોય તો બે વખત લખવાનું, સ્વર એક જ હોય તો બે વખત વ્યંજન લખી અને ઈડી મૂકવાનો છે. આટલા નિયમો યાદ રાખવાના. એના પછીના નિયમો છે એ જુઓ. કેટલાક અનિયમિત ક્રિયાપદો. હવે કેટલાક ક્રિયાપદો એવા છે કે જેને આવા કોઈ નિયમો લાગુ નથી પડતા. એટલે કહેવાનો અર્થ કે જેની પાછળ તમે ઈડી મૂકીને એનું ભૂતકાળ ન કરી શકો. ડી અથવા ઈડી કંઈ પણ મૂક્યા વિના એનું ભૂતકાળ થાય તો કેવું ભૂતકાળ થાય? તો કે એનું પેલું મૂળ રૂપ હોય ને એનું આખું સ્પેલિંગ જ બીજા રૂપમાં બદલી જાય. એવા ક્રિયાપદોને ભૂતકાળના અનિયમિત ક્રિયાપદો કહેવાય. અહીંયા તમને કેટલાક ઉદાહરણ લખી દીધા છે, એવા બીજા ઘણા ઉદાહરણો છે, બરાબર છે, કે જે ભૂતકાળના. તો ક્યારેક તમને એવું ક્રિયાપદ જોવા મળે કે જે કંઈક અલગ જ ભૂતકાળમાં બની ગયું હોય તો એ કેવું સમજવું? તો કે અનિયમિત ક્રિયાપદ છે એવું સમજવું, કે જેની પાછળ ઈડી અને ડી લગાડેલું ના હોય પણ આખું રૂપ બદલી ગયેલું હોય તો એને શું સમજવું? તો કે એને ભૂતકાળનું રૂપ, અનિયમિત ભૂતકાળનું રૂપ સમજવું. તો અહીંયા કેટલાક આપેલા છે, કઈ રીતે બદલે છે એ જોઈએ. આની પાછળ જો માત્ર ઈડી કે ડી કે એવું કંઈ લગાડવાનું, કંઈ ફેરફાર કરીને ઈડી કે ડી નહીં લાગે, એમને એનું ભૂતકાળ જ થતું જશે, બરાબર. અલગ જ સ્પેલિંગ બનતો જશે. કઈ રીતે? તો કે ગો એટલે જવું, એનું ભૂતકાળ આપણે કરવું હોય ને તો ગોનું ભૂતકાળ થાય વેન્ટ, એટલે ગયો. સ્ટેન્ડ છે એટલે ઊભા રહેવું, એનું ભૂતકાળ થાય સ્ટૂડ, એટલે ઊભો રહ્યો. ગીવ છે, ગીવ એટલે થાય આપવું. જો ગીવનો સ્પેલિંગ જુઓ, છેલ્લે વી છે, છેલ્લે ઈ હોય તો અહીંયા આપણો નિયમ હતો ને કે છેલ્લે ઈ આવતો હોય તો માત્ર ડી મૂકવો, પણ અહીંયા નહીં થાય. શા માટે? તો કે એ તો અનિયમિત ક્રિયાપદ છે, એનું આખું રૂપ બદલવું પડશે. ગીવનું ભૂતકાળ ગેવ થાય, ગીવ એટલે આપવું ને ગેવ એટલે આપ્યું, બરાબર છે. એવા ઘણા ક્રિયાપદો હશે કે જેમાં છેલ્લે ઈ આવતો હશે તો એમાં ડી મૂકીને આપણે કરી નાખશું, નહીં ચાલે. અમુક ક્રિયાપદ એવા છે કે જેનું ભૂતકાળ અલગ થશે, બરાબર. તો એ આપણે યાદ રાખવું પડશે કે જેનું અનિયમિત ક્રિયાપદ છે એનું ભૂતકાળ જ અનિયમિત અલગ થાય છે. પછી સી છે તો અહીંયા પણ જુઓ, ઈ હતો તો પાછળ ડી મૂકીને થઈ શકે નહીં થાય. શા માટે? તો કે એનું ભૂતકાળ તો સો થાય. સી એટલે જોવું, સો એટલે જોયું. એના પછીનું જુઓ, રન. તો રન એટલે દોડવું, તો એની પાછળ ઈડી કે કંઈ નહીં લાગે, એનું રનનું રેન થઈ જશે, બરાબર. રન એટલે દોડવું, રેન એટલે આને પણ, બરાબર, એનું શું થશે? તો કે રેન એટલે દોડ્યો. કમ છે તો જુઓ, કમ છે એમાં પણ ઈ આપેલું છે તો માત્ર ડી મૂકી દેશું તો ચાલશે? નહીં ચાલે. શા માટે? તો કે કમનું ભૂતકાળ તો કેમ થાય છે. કમ એટલે આવવું, કેમ એટલે આવ્યો. પછી ટેક છે તો એમાં પણ જુઓ અંતે ઈ છે છતાં પણ એનું ભૂતકાળ તો ટૂંક થાય છે, તો ટેકનું ભૂતકાળ ટૂંક થાય. ટેક એટલે લેવું ને ટૂંક એટલે લીધું. પછી સ્વિમ છે, સ્વિમ એટલે તરવું, તો એમાં પણ ઈડી કે ડી કાંઈ નહીં લાગે. શું થઈ જશે? તો કે બદલાઈ જશે, સ્વિમનું સ્વેમ થશે. સ્વિમ એટલે તરવું, સ્વેમ એટલે તર્યું. એના પછી ફ્લાય છે તો ફ્લાયમાં પણ જુઓ છેલ્લો અક્ષર વાય છે, વાયની આગળ વ્યંજન છે તો વાયનો આઈ કરીને ઈડી લગાડવો, એ નિયમ લાગુ પડશે અહીંયા? પડશે નહીં પડે. શા માટે? તો કે ફ્લાયનું તો ભૂતકાળ જ અલગ થાય છે. શું થાય છે? તો કે ફ્લ્યુ. ફ્લાયનું ભૂતકાળ શું થાય છે? ફ્લ્યુ. એટલે એમાં આવો કોઈ ફેરફાર કરવો નહીં. એટલે પહેલાં આ યાદ કરવા, પછી આ યાદ રાખવું. જો આવો કંઈ ફેરફાર ન હોય તો પછી નિયમને આધારિત એ બદલશે, બરાબર. ચલો, અહીંયા આપેલું છે ગ્રો. ગ્રો એટલે ઉગવું અથવા ઉગાડવું, બરાબર. તો અહીંયા ગ્રોનું શું થશે? તો કે ગ્રીવ, બરાબર. એ જ રીતે ઉગાડ્યું, ઉગવું અથવા ઉગાડ્યું, ઉગવું. અને આનું ભૂતકાળનું ગુજરાતી શું થશે? તો કે ઉગાડ્યું. ડ્રો એટલે દોરવું અને ડ્રીવ, ડ્રોનું ભૂતકાળ શું થશે? તો કે ડ્રીવ એટલે દોર્યું. ઈટ એટલે ખાવું, તો ઈટમાં પાછળ ડી કે ઈડી લાગશે? નહીં લાગે. શા માટે? તો કે એનું ભૂતકાળ તો એટ થાય છે. ઈટ એટલે ખાવું, એટ એટલે ખાધું. છેલ્લે આપેલું છે ડ્રાઈવ, તો ડ્રાઈવ એટલે વાહન ચલાવવું, તો અહીંયા ઈ આપેલો છે એટલે શું માત્ર ડી મૂકીને કરી શકશું? નહીં થાય. શા માટે? તો કે એનું ભૂતકાળ તો થાય છે ડ્રોવ, બરાબર. ડ્રાઈવ, ડ્રોવ. ડ્રાઈવ એટલે ચલાવવું, ડ્રોવ એટલે ચલાવ્યું, બરાબર. આ રીતે છે એ ક્રિયાપદના ભૂતકાળના રૂપો થાય છે. અમુક ક્રિયાપદો એવા છે જેના ત્રણેય રૂપ સરખા થાય છે, બરાબર. અમુક ક્રિયાપદો એવા છે કે જેના ત્રણેય રૂપ સરખા થાય છે. તો એવા કયા ક્રિયાપદો છે? તો કે લખીએ આપણે કે ત્રણેય રૂપ સરખા હોય તેવા ક્રિયાપદો. તેવા ક્રિયાપદો કેવા છે? તો કે કટ,
જો ત્રણેય રૂપ કીધું એટલે ત્રણેય રૂપમાં શા માટે? તો કે હજી ભૂતકૃદંત આવે છે. ત્રીજું રૂપ ભૂતકૃદંતનું રૂપ મેં તમને કીધું ને, ક્રિયાપદનું પહેલું રૂપ જેને V1, બીજું રૂપ એને V2 કે ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત હોય અને V3 કહેવાય. તો V3 પણ આ જ નિયમો છે. V3 બનાવવાના પણ આ જ નિયમો છે. આના બદલી જશે, આમાં ત્રીજું રૂપ પાછું અલગ આવશે, ગો, વેન્ટ, ગોન થઈ જશે છેલ્લે, બરાબર? એટલે આ જેટલા છે ને એ ત્રણેય, એના ત્રણેય રૂપમાં બે ભૂતકાળનું બે રૂપ આવું થાય છે. પણ અમુક ક્રિયાપદો એવા છે કે જેના બે કે ત્રણેય રૂપો V1, V2 અને V3 ત્રણેય સરખારીએ કહ્યું તો કે કટ, 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 બરાબર? એ જ રીતે પુટ, પુટ, પુટ. આ મૂળ રૂપ છે, આ ભૂતકાળનું રૂપ છે, અને આપણે મૂળ રૂપને V1 કહેશું, ભૂતકાળના રૂપને V2 એટલે વર્બ 2 એટલે ક્રિયાપદનું બીજું રૂપ, અને આ ક્રિયાપદનું ત્રીજું રૂપ જેને V3 કહેવાય, બરાબર? તો કટ, 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 પુટ, પુટ, પુટ. એ જ રીતે ત્રીજું કયું છે તો કે શટ, શટ, શટ. ત્રણેયનો અર્થ અલગ થશે. પુટ, કટ એટલે કાપવું, કટ V3માં જ્યારે V2 તરીકે આવશે ત્યારે કાપ્યું, ને V3 તરીકે આવશે ત્યારે કાપેલું. પછી પુટ એટલે મૂકવું, V1 એટલે કે મૂળ રૂપમાં આવશે ત્યારે કાપવું, ભૂતકાળના રૂપમાં આવશે પુટ. સ્પેલિંગ એ જ છે પણ ભૂતકાળ હશે ત્યારે એમાં એનો અર્થ થશે મૂક્યું, અને પૂર્ણકાળ હશે, બરાબર? પૂર્ણકાળ, પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ હોય ત્યારે મૂકેલું. પછી શટ એટલે બંધ કરવું, શૂટ એટલે શટ ભૂતકાળમાં હશે ત્યારે બંધ કર્યું, અને ભૂતકૃદંતમાં તરીકે હશે ત્યારે બંધ કરેલું. આવું. તો આ ત્રણ ક્રિયાપદો એવા છે કે જેનો ત્રણેયમાં રૂપ કે એવું થાય છે, સરખું થાય છે, બરાબર? તો આટલા આ જે કંઈ પણ આપણે આ બોર્ડ ઉપર લખેલા છે એ બધા જ ક્રિયાપદના ભૂતકાળ અને ભૂતકૃદંત કરવાના. આપણે માત્ર બબે જ યાદ રાખવાના છે, બરાબર? એટલે ભૂતકાળ કરવાના નિયમો, ક્રિયાપદને ભૂતકાળમાં ફેરવવાના નિયમો છે એ યાદ રાખવાના છે. અને આ જ તમારું આજનું હોમવર્ક છે, બરાબર છે? તમારે હોમવર્કમાં આ બધા જ અહીંયાથી લઈ અને પહેલાં અહીંયાથી શરૂઆત કરવી, અહીંયાથી લઈ અને આ બધા જ ક્રિયાપદો છે એ લખવાના છે. એક વખત છે એ ક્રિયાપદના ભૂતકાળના રૂપના નિયમ સાથે નીચે ઉદાહરણ સહિત તમારે હોમવર્કમાં લખવાના છે. આટલું આજનું તમારું હોમવર્ક છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ બધા રૂપોનો ઉપયોગ કરી અને હકાર વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય છે એ કઈ રીતે બને છે એ જોશું.